નાગેશ્વરનું પામ્યા નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અસુરોના સારાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જય સ્વામિનારાયણ બધાને. આજના વિડીયોમાં બે ત્રણ દી ભેગા છે. સવારમાં ભગવાને જગાડીને પગે લાગ્યા ને જમણી બતાવ્યું દૂધ, પછી આપણે હાટું દૂધ બનાવ્યું ને પોગી ગયા ઓફિસે. ભગવાને લાગ્યા પગે ને લખી દીધા ટાસ્ક ને ચેડા બિડિંગ ના કામે. બીજા દિવસે ભગવાને જગાડ્યા અને આ એક 11 સિરીઝ ની વોચ આવી હતી તો એમાં સેટઅપ કરીને ઉપડી ગયા ઓફિસ બાજુ. અરે હાવ આમ ન હોય પણ એ પોગી ગયા ઓફિસે. બોલો આવી ઉપાધિ. ક્રૂ સિવાય કાંઈ દેખાતું જ નથી. બોલો પણ આવડો મોટો સ્ક્રૂ કરી ગયો ને તો એક જ પંચર છે. જોઈ લો આનો બેલ્ટ અને મોડેલ એક નંબર છે. બાકી ભગવાને લાગ્યા પગે ને બેઠા પછી કામે. દાદાની શ્રદ્ધાંજલિ નિમિત્તે રામધૂન રાખવાની હતી, તેની એક પોસ્ટ બનાવવાની હતી. ઈ ઘડીક બનાવી અને પછી લંબાવી પાછા બેઠા કામે. જવાનું છે ગામડે તો જોઈ લઈને જરાક ટિકિટ બિકિટ. આવી ગયા ગોળીદાસ પાસે. આવતી સિઝનમાં 2 વીઘામાં આંબો કરવો જોઈએ જમાય તમારે. અમારે ભાણીબા બનાવે છે મામા હાટું ખાવાનું. આ ખેલાડી પણ હારે નારે જ છે. બનાવ્યું છે રોટલી ને ગાજરનું શાક. હા મારે ઢોલી હા વગાડો તમે તમારે. પછી નદીએ ભગવાનને જગાડીને લાગ્યા ભગવાનને પગે. હાસ્ય ખેલ પાછું ચાલુ. પછી ઉપડી ગયા ગામમાં જવા. જરાક પાર્સલ પકડવાના હતા ઈ પૂગ પડ્યા ને પાછા થલકા ખભે ચડ્યા ને આવી ગયા બસ સ્ટેન્ડે. આમને આમ પલ્લી ગયા. ઓ ભાઈ આવી ગયા હોટલે. વજન કરી લેવા દે જરાક. લે 10-15 કિલો ઘટાડો જોયો. ચના જોર ગરમ ના નામે ચણા ની દાળ ટમેટા સેવ વારે ભેગી કરીને આપી દીધી. બોલો मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. फैमिली देखती है वरना मैं ऐसे गाली दूं. હર હર મહાદેવ. ભારત માતા કી જય. આવી ગયા ભાણજી મહેતા પાસે. ચડાવી મેચ. ઉડતું પકડવાની તો આપણને પહેલેથી શોખ. આને હવે આખું ખોલવાનો છે. કર્યું છે ને બાકી એક વસ્તુ નોખું. આવી ગયા ભાઈ પરામાં. અહીંયા તો ટિકિટ હાથે જડેલી છે. બોલો આવું ગામડામાં જોવા મળે. દાદાની વાહે કીર્તન ભક્તિ થાય છે રોજ. ઈ ખાટલા ઉપર ગોદડા પાથરેલા હોય ને અહીંયા આવી પછી તો ભાઈ ફળિયામાં જ હોવાનું હોય ને. એને માથે ખુલ્લું આપ. ને આજનો વિચાર કઈ કેવો છે કે ગાંડો મોજમાં અને સમજણો મોજની ખોજમાં. સમજાય તો બહુ ઊંડું છે વાલા.